તો બીજી તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। મેઘમહેર અમદાવાદમાં જોવા મળી રહી છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। તો સવારથી જ ભારે બફારા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। તો અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે। નવરંગપુરા સીજી રોડમાં વરસાદી ઝાપટા પડ્યા છે। આ સાથે જ અમદાવાદના એસજી હાઈવે સરદારનગર જેવા અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। નવરંગપુરા અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયું વાતાવરણ સર્જાયું। કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ છે, જેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેટલાક વાહન ચાલકો આવા વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે। બીજી તરફ લોકોનો વહીવટી તંત્ર પ્રત્યે પણ રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સવારથી જ ભારે બફારો હતો અને ત્યારબાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદના નવરંગપુરા અને સીજી રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં વરસાદી માહોલ જામી ગયો છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। શું છે વધુ વિગત? જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 4 થી 5 દિવસ જે છે તે રાજ્યના વિવિધ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે અમદાવાદની અંદર પણ જે આગાહી કરવામાં આવી છે। જે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ જે વિસ્તારોમાં જે ધીમી ધારે જે વરસાદ શરૂ થયો હતો તે જે અત્યારે અમદાવાદના નરોડાથી લઈને નારોલ સાથે રબારી કોલોની ઈસનપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો સાથે સાથે શહેરના મધ્ય ભાગોની અંદર પણ નવરંગપુરા, પારડી, વાસણા તેમજ એલિઝાબેથ વિસ્તારની અંદર પણ જે વરસાદી માહોલ જે છે જોવા મળ્યો છે। ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। એક પ્રમાણે જયારે ગરમીનો માહોલ અત્યારે છેલ્લા કેટલાય દિવસથી જે અમદાવાદ વાસીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ફરી વખત જે કાળા ડિબાંગ જે વાદળો છે તે આકાશમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે જ જે ધીમી ધારે વરસાદ છે તે અચાનક જ શરૂ થયો છે। જે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે જે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળ્યો છે। ગરમીથી થોડીક આંશિક રાહત લોકોને મળી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે પણ હજી શહેરની અને જે તમામ જગ્યાઓ પર જે વરસાદ વરસી શકે છે। ઘણા બધા વિસ્તારોની અંદર સરદારનગર અને નારોલ વિસ્તારની અંદર ધોધમાર જે વરસાદ છે તે પણ વરસ્યો છે। સાથે સાથે જે અમદાવાદના એસજી વિસ્તારની અંદર પણ જે વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો છે। એટલે કે ગરમીમાંથી એક રાહત જે છે તે લોકોને મળી છે અને સાથે જ તમામ જે લોકો છે તેઓ જયારે ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે એક ઠંડકનો જે વરસાદ છે અને સાથે સાથે જ એક ગરમીમાંથી જે રાહત છે તેના સમાચાર અત્યારે જોવા મળે છે। અને સાથે જ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તો આગામી દિવસોની અંદર પણ જે ભારેથી અતિભારે વરસાદ છે તે રાજ્યમાં વરસી શકે છે। જી શ્રી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે। અમદાવાદના વાતાવરણમાં આજે પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદના એસજી હાઈવે, નવરંગપુરા, સીજી રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે।